નંદેસરી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। અહીં વિજ્ઞાન પ્રદર્શન 2025ની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં નંદેસરી ઇન્ડસ્ટ્રીયલના ચેરમેન અને ગ્રામ પંચાયતના સરપંચ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। નંદેસરી જીઆઈડીસીના નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુ કાકા, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રભાઈ, નંદેસરી પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ સાથે વડોદરા તાલુકાના લાયઝન કમલભાઈ, નંદેસરી ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ, વડોદરા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, જિલ્લા તાલુકાના ત્રણેય શિક્ષક સંઘના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહીં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાલ વિજ્ઞાન પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું। બાબુ કાકાના વરદ હસ્તે રિબન કાપી અને પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું। કુલ 5 વિભાગમાં સ્પર્ધાત્મક રીતે આ પ્રદર્શન શરૂ થયું, જેમાં વડોદરા તાલુકાના 18 ક્લસ્ટરમાંથી 5 વિવિધ વિભાગમાં કુલ 90 વૈજ્ઞાનિક અભિગમને રજૂ કરતા વિવિધ નાવીન્યપૂર્ણ વિજ્ઞાનના મોડલ રજૂ કરાયા। તમામ કૃતિના મૂલ્યાંકન માટે 15 નિર્ણાયકો કે જેમણે તટસ્થતા અને પ્રામાણિક રીતે મૂલ્યાંકનની ઉત્કૃષ્ટ કામગીરી કરી। 5 વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। ખૂબ ખૂબ આભાર મનીષભાઈનો પ્રાર્થના ગીત રજૂ કરવા બદલ। આ શિક્ષકગણ જોઉં છું કે જેને પ્રતાપે આ સાયન્સ પ્રદર્શન યોજાયું છે। બારોટ સાહેબને તો બહુ વખતથી જાણું। નરેન્દ્રસિંહ ઠાકોર, બીઆરસી કોઓર્ડિનેટર, વડોદરા। આજરોજ વડોદરા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન નંદેસરી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ છે। વડોદરા તાલુકાની કુલ 159 સરકારી પ્રાથમિક શાળાઓના ક્લસ્ટર કક્ષાએ દરેક વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા કુલ 90 શાળાના વિદ્યાર્થીઓ, કુલ 180 વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે અને તેમની સાથે એક માર્ગદર્શક શિક્ષક છે। હવે આજરોજ જે પ્રદર્શન યોજાશે એમાં દરેક વિભાગમાંથી પ્રથમ ક્રમે આવશે એ આગામી ડિસેમ્બર 2025માં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન થશે। એમાં વડોદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। આ બાળકો દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ભારત સ્ટેમ માટે એ મુખ્ય થીમ આધારે કુલ 5 વિભાગોમાં ખૂબ જ ઉત્તમ કૃતિ રજૂ કરેલ છે।